રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 ભગવાને કીધું છે ઘણે નણવા પાપનું સાચું 100% આવું તાજા માણસો આવું બોલે ખરા સાચું એની જગ્યાએ તમે રામચરિત માનસને વાંચીએ રામાયણને તો તમારે કોઈને પૂછવું ન પડે કાંઈ કરવું ન પડે તમારા હૃદય પરિવર્તન થઈ જાય જબરજસ્ત કઈ તમારા હૃદય પરિવર્તન થઈ જાય તમે વીઘા જમીન હાટો તમારા ભાઈ આજે ધાર્યા તો ન લો ભાઈ ગીતા લેવડાવો આ લેવરા કારણ કે નો સમજાય તો એમાં ધાર્યા દેવા પડે અને નથી સમજાણી એટલે જ કૌરવોએ લીધી ને ભગવાને ગીતા અર્જુનને સમજાવી અર્જુન સમજાય કે અર્જુનને ક્યારે સમજાવી ભગવાન કે એ છેલ્લો સમય આવ્યો ખામેનો વ્યક્તિ કોઈ વાતે પાછો નથી બોલતો કોઈ રીતે નથી માનતો ત્યારે ભગવાને કીધું કે આને અમુક કામ એવા છે જે પૂરા ન કરે કે એના શ્રાપમાંથી મુક્તિ ન મળે જો કૌરવોને મારે નહીં તો ગાંધારી ભગવાનને શ્રાપનું આપે ભગવાનને શ્રાપનું આપે ભગવાનનું મૃત્યુનું આપે એના ઊંડાણમાં કોઈ માણસ જતો નથી ઉપર ઉપરથી ગીતાની વાતો કરે ઘણે નણવા પાપ ને કરો ભગવાને કીધું આનાથી શું કર્યું અને બેઠા બેઠા તર્ક જ કરે કઈના એક પ્રસંગમાં વાત કરી છે કઈમાં છે કે આપણને એક જ વસ્તુ ભૂખ ના આવે કે કઈ રામને વનવાસ આપી દીધો કઈ આમ બીજું કોઈ વસ્તુમાં મણ આમ પણ ભગવાન રામે કીધું છે કઈની જેટલું દુઃખ પડ્યું ને એટલું અયોધ્યામાં કોઈ પાત્ર જેવું જગ્યાએ દુઃખ પડ્યું અને ભગવાન માટે કે શા માટે ભગવાન એટલું ખાલી વિચાર કરીને આપ્યું ભગવાને કીધું બાળ અવસ્થામાં કે આવો દીકરો મારી પૂજ્ય જન્મ હોય તો ભગવાન કે જે થાય મારી અને ભગવાનને માતાજી સમાજ કરે કઈ કે એ થાય કે કેવી રીતે થાય તો તારે કલમ લેવું તો કે મારી પૂજ્ય જન્મ મારા બાળ તો હું કરું તો કે કલમ તો એક નહીં 1000 લઈ લો હજારો લઈ લો બોલ શું કરું તો કે એ આ અવતારમાં નહીં થાય તો એ ઓલા અવતારમાં કરીએ તો આ અવતારમાં મારે રાવણ મારવાનું છે સગની પાસે જવાનું ઘણા કામ એ કે ગમે એ અવતારે પણ આ ખરો ને આવું તો એ અવતારની વાટ જોઈને માં બેઠી ભગવાન રામે કીધું કેટલું દુઃખ મનમાં રેડ્યા લક્ષ્મણજી કૃષ્ણ કરે કે આપણે તો અવતાર સારા રાખી રોવાય નહીં ભાઈ કેમ રોવો કે લક્ષ્મણ મારા આંસુ ઓળખા નહીં એને હું નથી રોતો તો મને ચિંતા મારી કઈ નહીં થાય કે એને એવું કલંક લીધું હવે એની હું તો નીકળી ગયો એની દિશા હું થાય ખાલી કઈ અયોધ્યામાં એટલું કહી દે ને કે આ વનવાસ મને આપ્યો મેં રામને નથી આપ્યો રામે કીધું મેં કર્યું છે આટલું ખાલી ખુલાસો કરી દે તો અયોધ્યાની પ્રજા એની આરતી ઉતારે છતાંય કઈ મુખ ન ખોલ્યા પોતાનો દીકરો ભરત આવ્યો અને ભરત એમ કે તું મારી માં ને પોતાનો દીકરો માં માટે આથી મોટું દુઃખ કર્યું હોય તો એ દીકરો માં ન કે કઈ કૌશલ્ય અયોધ્યા કોઈ એનું મોઢું ન જોવે
પતિ પોતાનો દશરથ રાજા મૃત્યુ પામ્યો એટલે વિધવા એક ઓરડામાં 14 વર્ષ કઈ કાઢી નાખ્યા. આવ એકલા જ કોઈ એનું મોઢું જોવા રાજી નથી. અયોધ્યાની પ્રજા છેલ્લે એમ કીધું ભાઈ આપણેથી ઉપરનો અધિકારી હોય ને આવીને આપણને ભઠે તો સારું લાગે, આપણી ઉપરનો અધિકારી આવીને કદાચ એકાદ થાપો મળે તો આપણને સારું લાગે, પણ હાથી હોય ખેડૂતને માલિકને મારે કેવું લાગે? એટલે અઘરું લાગે ને. તો હાથી જેવું કામ કે ઓલી મંથરાએ એમ કીધું ભરતે જ્યારે એને પકડી ક્યાં વનવાસ અપાયો તો મંથરા ફરી ગઈ. મંથરાએ કીધું મેં નથી કીધું તારી માએ તને ગાદી આપવા ઇન્દ્રિય કીધું બોલો તોય કઈ એનો કીધું બાપુ માએ કરાવ્યું. અને એ મૂળ પ્રાણી છેલ્લે ભગવાન આવ્યા ને કઈ ભાઈ કયું જ્યાં પાછા તો પેલા માં કઈ કે અને મળતા ભગવાન રડતા કીધું મારી હવે એકવાર માંગી હવે નવા ધેર જ માંગુ હવે કઈ કે શું કેટલી વેદના કે હવે નથી માંગુ પણ કે હવે હું વનમાંથી પાછો એકવાર માંગ એ મને નહીં આવડે માંગતા હતા એક જ વાર માંગ્યું એટલે અયોધ્યા વેર વિખેર થઈ ગયું. એક જ વાર માંગ્યું મને માંગતા ન આવડે હવે ભાંગવાનું ન કહે બીજી વાત કરી કે પણ મારી હવે નહીં માંગ્યું તો દુનિયામાં મને અફસોસ થઈ જશે જ્યાં કઈ કે દુઃખ થાય હું ભગવાન બ્રહ્મ મને બ્રહ્મ કે રોગો હું રામ પરમાત્મા નારાયણનો અવતાર અને મારી જનેતર આટલું બધું દુઃખ આપ્યું એકવાર માંગ મારો વસવસો રહ્યો બાકી તને વચન આપ્યું અવતાર તારી પૂછેલે સિપાઈ દીધા પણ એકવાર માંગ તો હવે જેવું હોય તો મારો ભરતને બોલાય ને એ પૂછે મને ખાલી માં કહેવાય છે ને મારો અવતાર ભરતજીને લાયા ભગવાન અને માંગ્યું મેં તને માંગી પાછું આપી કાઢતો હું માંગુ એ આપો ભાઈ તમારે તો આજ્ઞા કરો. આ રામાયણ છે 16 વાળી જ વાત તમારે તો આજ્ઞા કરવાની બોલો હું કહું એટલે માને એકવાર માં કહી દે ભરતજી માં કીધી પછી ભરતજીએ રામ પાસે માંગ્યું મને આપો એ માંગી લે તો હવે અયોધ્યા ગાદી તો તમે બે જાય મને તમારો હક છે અયોધ્યાની ગાદી આપવા આખું ભગવાન પાસે વચન માંગ્યું તમે દેવો એટલે રામાયણ છે ને મારું તમારું જીવન પરિવર્તન કરે છે.